નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર જાલોદથી। જાલોદમાં કરુણ ઘટના। દાંડીમાં છંડેમાં નાવા ગયેલો 18 વર્ષીય યુવક ડૂબ્યો। 4 કલાક બાદ મૃતદેહ મળ્યો। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડી નજીક આવેલા ટાંડી ગામના માછન ડેમ ખાતે એક હૃદય વિદારક ઘટના સામે આવી છે। વહેલી સવારે નાવા ગયેલો યુવક અચાનક પાણીમાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ ટાંડી ગામના 18 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશભાઈ બારિયા પોતાના મિત્રો સાથે વહેલી સવારે ડેમ પર નાવા ગયા હતા। આ દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા વિશ્વાસ ડૂબવા લાગ્યો હતો। ઘટનાને જોઈ મિત્રો દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ દરમિયાન નજીકના ખેતરમાં કામ કરતા વિશ્વાસના દાદા સુલતાનભાઈ પણ દોડી આવ્યા અને પુત્રને બચાવવા માટે ડેમમાં છલાંગ લગાવી હતી। જો કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ વિશ્વાસનો હાથ મજબૂતીથી પકડી શક્યા નહીં અને તેમની નજર સામે જ પુત્ર પાણીમાં ડૂબી ગયો હતો। ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી। લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ વિશ્વાસ બારિયાનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। પોતાના લાડકવાયા દીકરાને ગુમાવતા પરિવારજનોમાં રોકટોળ મચી ગઈ હતી અને આખું વાતાવરણ શોકમાં ગરકાવ થઈ ગયું હતું। ગામમાં પણ ગમગીનીનો માહોલ ફેલાઈ ગયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।